પગપાળું યાત્રી આવતા આ રસ્તામાં બેભાન થઈ ગયો હતો, એટલે તાત્કાલિક અમારી ટીમ દ્વારા એમને ત્યાંથી એ વ્હીલચેરમાં લાવી અને અહીંયા તપાસ કરવામાં આવ્યા. અમારા પાસે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ઊભા છે, એમને બી ચેક કર્યું. પછી એમને 108 દ્વારા ફોન કરી અને એમને આગળ રિફર કરવામાં આવ્યા છે. આખી ઘટના એવી હતી કે અમારા આરોગ્ય તંત્ર કેટલું એલર્ટ છે એ માટે અમે આઈરિશ મોક ડ્રીલ કરી હતી, જે જોતાં અમારું આરોગ્ય તંત્ર અત્યારે આગામી ભાદરવી પૂનમ માટે સંપૂર્ણ તૈયાર છે. આ જે હતું એ પદયાત્રી નહોતા, અમારો જ માણસ હતો અને એને અમે મોક ડ્રીલ દ્વારા અમારું આરોગ્ય તંત્ર કેટલું સક્ષમ છે એ માટે અમે આ મોક ડ્રીલ કરવામાં. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે જે ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત કરવામાં આવ્યો છે અને આ પહાડી વિસ્તાર હોય, અહીંયા કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે અમારે અહીંયા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ જેવા કે ફિઝિશિયન, ઓર્થોપેડિક, ગાયનેક, પીડિયાટ્રિક તેમજ અન્ય સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તેમજ મેડિકલ ઓફિસરો તેમજ નર્સિંગ સ્ટાફ અને અન્ય એમ્બ્યુલન્સો તેમજ અન્ય પ્રકારના સાધન સામગ્રીની તૈયારી કરવામાં આવેલી છે, જેથી કોઈપણ પ્રકારની ઘટના બને તો અહીંયા એની સારવાર કરી શકાય અને જો વધુ જો એની સારવારની જરૂરત હોય તો યોગ્ય રીતે એને રિફર કરી શકાય. સર, ખાસ કરીને પહાડી વિસ્તાર છે ત્યારે કોઈ અકસ્માતની ઘટના બને તો હાર્ટ એટેકનો પેશન્ટ આવે તેના માટે અહીંયા લાગી શું હોય? અહીંયા જો કોઈ એક્સિડન્ટની ઘટના બની તો અહીંયા એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, સર્જરીના ડૉક્ટર તેમજ ઓર્થોપેડિક ડૉક્ટર અને કોઈ પણ હાર્ટ એટેકની ઘટના બને તો તેના માટેના ફિઝિશિયન ડૉક્ટર પણ અવેલેબલ હોય છે, જેથી એને પ્રાઇમરી સારવાર આપી શકાય અને જો કદાચ સઘન સારવારની જરૂર પડે તો તેને તાત્કાલિક આપણે રિફર કરાય તેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે જે ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત કરવામાં આવ્યો છે અને આ પહાડી વિસ્તાર હોય, અહીંયા કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે અમારે અહીંયા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ જેવા કે ફિઝિશિયન, ઓર્થોપેડિક, ગાયનેક, પીડિયાટ્રિક તેમજ અન્ય સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તેમજ મેડિકલ ઓફિસરો તેમજ નર્સિંગ સ્ટાફ અને અન્ય એમ્બ્યુલન્સો તેમજ અન્ય પ્રકારના સાધન સામગ્રીની તૈયારી કરવામાં આવેલી છે, જેથી કોઈપણ પ્રકારની ઘટના બને તો અહીંયા એની સારવાર કરી શકાય અને જો વધુ જો એની સારવારની જરૂરત હોય તો યોગ્ય રીતે એને રિફર કરી શકાય. સર, ખાસ કરીને પહાડી વિસ્તાર છે ત્યારે કોઈ અકસ્માતની ઘટના બને તો હાર્ટ એટેકનો પેશન્ટ આવે તેના માટે અહીંયા લાગી શું હોય? અહીંયા જો કોઈ એક્સિડન્ટની ઘટના બની તો અહીંયા એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, સર્જરીના ડૉક્ટર તેમજ ઓર્થોપેડિક ડૉક્ટર અને કોઈ પણ હાર્ટ એટેકની ઘટના બને તો તેના માટેના ફિઝિશિયન ડૉક્ટર પણ અવેલેબલ હોય છે, જેથી એને પ્રાઇમરી સારવાર આપી શકાય અને જો કદાચ સઘન સારવારની જરૂર પડે તો તેને તાત્કાલિક આપણે રિફર કરાય.